ચાલો મિત્રો વરાજન બધા કરવી છે હુવાણ બેઠા બેઠા હું છું ભાઈ અપ્પુ છે ઘણા બીજા મિત્રો છે બેઠા બેઠા હુવાણ કરવી છે જો મિત્રો દાળ બાટી થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ હવે દાળ ગરમ વધારશે તો મોડા કાઢે જય માતાજી જય શિવ શક્તિ કેમ છો મારા મિત્રો મજામાં છે નો મજામાં તો આપણા બ્લોગ જોતા રહો મજામાં આવી જશે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સુરત મામાના ઘરે બ્લોગ ચાલુ કર્યો છે હવે આ ગાડી કાલ મારા પપ્પા લઈને આવ્યા હતા તે સતી લગ્નમાં જતા રહ્યા છે આ ગાડી આવી પડી બીજી ગાડી લઈને આપણી વાળી આવ્યા હતો એ ગાડી આવીને મૂકી સાઈડ ચેન્જ કરી લીધી છે ગાડી ફટાફટ જવું છે લીમડી બાજુ કાયમ કા લગ્નમાં માસીના દીકરાના એના લગ્ન છે તો હવે નીકળવી બરોબર મોડું થઈ ગયું છે મોડામાં એવું હતું કે ખેતર સવારમાં જવાનું થયું ને એમાં ઘડીક એટલે તો ચાલો હવે ગાડીને થોડુંક ઘણું અડધી પોણી ટાંકી ભરી લીધા પોણો અડધો ઉપર કાંટો છે તો એ પેટ્રોલ લખાઈને સીધા નીકળી જઈએ ડાયરેક્ટ લીમડી બાજુ ચાલો હવે આગળ જાય એવું લાગે બ્લોગ શૂટ કરતો રહીશ હવે મિની બ્લોગ ચાલુ કરવા ધીમે ધીમે પહેલાં બહુ બનાવતા હતા પણ અમને કંઈ બંધ કરી દેતા હતા મિની બ્લોગ કારણ કે એડિટિંગનું મૂળ માથાકૂટ થાય એટલે કારણ કે એડિટિંગ મિની બ્લોગમાં બહુ વાર લાગે બધું છે સારું ચાલો કંઈ વાંધો નહીં ફટાફટ નીકળવી ચાલો મારા મિત્રો પહોંચી ગયા હવે લગ્ન સ્થળે ભાણિયા ભાઈના લગ્નમાં જો બધા મિત્રો હુવાણ કરવી છીએ અમે બધા વરાજા સાહેબ બેઠા છે ભાઈ અપ્પુ છે ઘણા મિત્રો અહીંયાના છે બરાબર તો બેઠા બેઠા હુવાણ કરવી છે આવી કંઈક જમીન કાઢીને પછી મેં કીધું વરાજા હુવાણ કરવી બપોર સરસ મજાનું જમીન મિત્રો લગ્નમાં ફૂલ જલસા કરવી છે તમારા ભયપાલભાઈ મળી ગયો અમને વરાજા ખૂબ મજા કરી ખૂબ ઘડીક ખીજવાડી ત્યાં ઘડીક હવે ઘડીક ખાંડિયાની બજારમાં ઘડીક રખડવી છે બરાબર દુકાને ગયા ઘડીક આમ ગયા નામ ગયા ઘડીક રોકન પછી જવાનું છે ઘરે લગ્નમાં 3:45 વાગી ગયા હું ભાઈ અપ્પુ આપણી સાથે જોડાઈ ગયો છે કેમ અપ્પુ મજામાં કઈ પૈસા ગમતા લાગે તો મિત્રો હવે આ જાડા ટાઈમે અપ્પુ બે ભાઈ ભેગા થઈ ગયા અને બે ગાડીઓ રવાના કરી છે ખાંડિયાની હોવારી બહાર પાડી દીધું આ ખાંડિયા ગામ છે લીમડી તાલુકાનું હવે નીકળવી ઘર બાજુ તમે કીધું મજરા હાલ્યા જઈએ સવારમાં એકલો જ હતો અપ્પુની કાલના આવતા રહ્યા લગ્નમાં મારે થોડું કામ હતું ઘરે પા કોઈ હતું નહીં એટલે ઘરે રહેવું પડે એવું હતું ખાસ તો અને હવે મારા પપ્પાને બધા રોકાણા છે હવે કાલ સવારે જાનમાં જઈશે માસીના દીકરાના ભાણિયાના લગ્ન છે એટલે પાછું મોટા ભાઈની કાલે જઈએ જાનમાં આવશે અહીંયા એટલે તો જવો અત્યારે ઘરે પછી ખેતરે કામ છે પછી કાલ મેળા આવે તો પાણી ચાલુ કરવાનું હોય એ બધું કામ છે તો ચાલો ફટાફટમાં મોડું નથી કરવું હવે નીકળવી ઘર બાજુ રોડાયેલો માણસો નીકળે અમારે સામું તાકતા જાય છે આ લીમડી ધંધુકા આવી ગયા છે નહીં હોરું ડાયરેક્ટ ગામ હોરું જવાય જવું હોય તે આગળ પાટિયું જો કે ગામ રોડથી ખાલી 1.5-પોણો કિલોમીટર જેવું અંદર છે ટૂંકમાં રોડ છે આનું શોર્ટકટ પડી જાય ને હોર તો મજા હોય પાછું નકરી ઘાસું ખાટખડિયા બહુ હતા પાટીએ તમે એન્ટ્રી કરી સાઈડ સારું હાલો તા મિત્રો ઓન તો વે હોમ મિત્રો લગ્નમાં જ મજા કરી વેળા ને ટાઈટ ભાઈ સાહેબ બોલો ધંધો કાઢી ઘરે પડ્યો ત્યાં સુધી એટલી ઠંડી હોય ને એની કઈ વાત જ નહીં કારણ કે ભાઈ અપ્પુને મૂકવા આંબલી જવાનું હતું ને એટલે પછી તો ન છૂટકે પછી તો સાદર તમારા ભાઈ લઈ લીધી ખંભે નાખી પછી આવ્યો ડાયરેક્ટ પછી ખ્યાતર થોડું કામકાજ હતું એટલે હું તો લાય ઘડીક જાઉં ખ્યાતરે એવું બધું હે તો આટા ફેરામાં આવી લઈને પછી સટકાવી કા મિત્ર આવું હોય તમારે હે મિત્ર આવું ઘરે અત્યારે હાલો વાળું પાણી કરી પછી આટો વાંચજો હવે અમારા ભાઈબંધને પાણી ચાલુ હે ભરત કાકાને એટલે પણ આજે હવાઈ એમને ગમે એમ હોય હવાનું જોતો કઠણી બળ કરે છે એમને હવે જોકે એમને મશીનમાં ચાલુ કરી દીધું હતું પછી હું લગ્નમાં જતો રહ્યો પછી ગમે તારી એમને બંધ થયું હોય કે હાલ્યું છે 2-4 કલાક જેવું મશીન પછી બંધ થઈ ગયેલું છે કારણ કે પાણી છોડી દીધું હતું એટલે એ વાત જોઈને બેઠા પાણીની બોલો અંધારું કહી દે કે બોલો
અરે હાલો હવે ફૂલ અંધારું થઈ ગયું છે બરોબર, અને ચટકાવી ઘર બાજુ લગ્નમાં થાયકો વધારે, કારણ કે લીમડી બાજુ થી આગળ જતો રહ્યો હતો ને એટલે. અને હવે ઘઉંમાં પાણી કાલ ચાલુ કરું, પણ હજી આમને પૂરું થયું નથી. હવે એક દી પાછળ બીવતા હું હવે નેરમાં તાકડા પાણી બંધ થયું છે અત્યારે. ચાલો The next day. જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું તો ફરીથી તમારું સ્વાગત છે એ વિડીયોમાં. મિત્રો આ ખેતર શિયાળું થોડીક પાછીથી વાવી હતી, કારણ કે ખેતર વરાયપું નહોતું ને એટલે મસ્તી કરી છે આ માહિતી અત્યારે. કારણ કે બહુ પાછીતું આ વરાયપું આ ખેતર. આંટો મારવા આવ્યો છું, બોલો ઝાઝા ટાઈમે. લાવો આજ જેવી એની પાસે આંટો મારવા. ખેતર બધા ખેતર લાઈન ટુ લાઈન બધા ખેતર આંટો મારતો નીકળ્યો હું. તો પેલા મેં આ ખેતર લઈ લઉં, આંટો મારીએ ને પછી મેં કીધું બધા ખેતર કારણ કે આ બીજું કઈ કામ થાય એવું છે નહીં, કારણ કે નેરમાં પાણી આવ્યું નથી એટલે. નેરમાં પાણી આવી ગયું હોત આજમાં આવે શક્યતા છે જી, બધી શક્યતા છે જી. કારણ કે 2-3 દિવસથી 4-5 દિવસથી નેર આમ તો બંધ છે. હમણાં આજ આવી જાય ને તો પછી કાલ પછી ચાલુ કરવી, ત્રીજું પાણી જાય એટલે ઘઉંની એટલે. તો કંઈ કામ નહોતું, અત્યારમાં મેં કીધું આંટો મારી આવું. આ જાઉં છે દાળ બાટી ખાવા બરોબર. શું કેસ હે ધર્મેન્દ્ર શીશ થઈ ગયા છે તૈયાર, થઈ ગયું અંધારું ફૂલ. અને મેં કીધું અંધારા ઠંડીને દાળ બાટી વધારે મજા આવે છે, કે દાદા ટાઈમે દાળ બાટી ખાવા જઈએ છીએ બરોબર. તો ભાઈ આગળ અપ્પુ વેઇટ કરે છે એટલે કે અપ્પુ આંબળી કાલના આવડા બ્લોગમાં તમે જોયું છે બરોબર. કાલ લગ્નમાં ગીત લગા હતા. તો ચાલો હવે ત્યારે જ કઈ દિવસ બહેન આવે તો જઈએ દાળ બાટી ખાવા. જો મિત્રો દાળ બાટી થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ. હવે દાળ ગરમ વધારે તો મોડા કાઢે, લસણ છે ભાઈ કઈ મજા આવે શિયાળા. એટલે ગ્લાસ તૂટલો છે શું તમે? તૂટલો છે સાહેબ માસ લાવો એક. સારો હવે દાળ બાટી ખાઈ લીધી મિત્રો. દાળ બાટી ખાઈ લીધી પણ આ ઠંડી બિલકુલ ઓછી લાગે છે અત્યારે, નકર ખાઈને ટાઈટ બહુ હોય બરોબર. ગાડી કરી નાખી તૈયાર. હવે કા ધમભાઈ કેવી ટાઈટ વાય છે? અમારા અપુભાઈ એમને ફૂલ આગ્રહ હતો દાળ બાટીનો ને એનો. અમારું ઉદાસ મારા કંઈક બોલ આ જાય લીધરા તો કમેન્ટ કરજો ચાલો, એટલે કમેન્ટ વાઈફ લેજે. હાઈવે ઉપર ઉભા છીએ ગાડી લઈને ત્યારે દાળ બાટી ખાઈ બંધ આ જ મજા આવી ગઈ. જો બોલો મિત્રો, કારણ કે અમે એવું છે તમે રોજે રોજ ગમે એવું ખાવામાં આવે ને. વૈષ્ણવમાં દાળ બાટી બહુ થતું હતું, 2 દિવસ 4 દિવસ ઠોકતા દાળ બાટી. ત્યારે વિડીયો નહોતું ઉતારતો, શું કામ કે દાળ બાટી એકલા ખાય ખાય એવું થતું હોય. કારણ કે પ્રોગ્રામનો આપણે ખેતર કરવાનું હતું પણ બધી મોફું રહ્યું. ટૂંક સમય બાદ ખેતર પ્રોગ્રામ આયોજન કરવું છે ને બરોબર. તો અપુભાઈ સામે ઊભો છે, અપુ એટલે અપુને આંબળી ઉતારીને તો જઈશું ઘરે ધીમા ધીમા આયલા જઈશું. ઠંડી ઓછી છે એમ તો આજ તો, નકર તો મફલત ખાને બાંધવું જ પડે ફરજિયાત. ચાલો તો આવે.